કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. જય ગણેશ, જય માતાજી. દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયાની અંદર હું જ્યોતિષાચાર્ય ડૉક્ટર મહેશ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, દિન વિશેષમાં વાત કરીશું. આજે દૈનિક પંચાંગ, રાશિ ભવિષ્ય અને તુલસી વિવાહની શરૂઆત એકાદશીથી થઈ ગઈ છે. તો આજે તુલસી વિવાહનું શું મહત્વ છે એ વિશે આપણે જાણીશું. મિત્રો, દૈનિક પંચાંગમાં વાત કરીએ તો આજે કારતક સુદ તેરસ અને શનિવાર, અશ્વિની નક્ષત્ર છે, વરિયાન યોગ છે અને તૈતિલ કરણ છે. આજે મેષ રાશિનો ચંદ્રમા છે. આજે જે પણ જાતકોનો જન્મ થયો છે, બાળકોનો, એનો રાશિ, જન્મની રાશિ આજે મેષ રાશિ ઉપરથી એનું નામકરણ કરવામાં આવશે. મિત્રો, હવે વાત કરીએ કે તુલસી વિવાહ કેમ ઉત્સવ થાય છે, તુલસીની ઉત્પત્તિ ક્યાંથી થઈ અને તુલસી વિવાહ કેમ કરવામાં આવે છે. તો આપણા હિન્દુ ધર્મ અનેક પર્વોની ઉજવણી કરવામાં મિત્રો આવે છે. ઉત્સવ એ મનુષ્યના જીવનમાં નવા રંગો અને નવી ઉર્જાઓ ભરે છે. સાથે સાથે અરસપરસ સાથે મળીને ઉજવવા ઉત્સવો મનુષ્યના એકબીજાના પ્રેમમાં વધારો કરવામાં આવે છે. તો આજે એવો જ એક તહેવાર વિશે આપણે જાણીશું. આ તહેવારનું નામ છે, આપણે કીધું કે તુલસી વિવાહ. કારતક સુદ એકાદશીથી લઈને કારતક સુદ પૂર્ણિમા સુધી આ ઉત્સવ ઉજવવામાં આવે છે. અને આ દિવસે વિષ્ણુ સ્વરૂપ એટલે શાલિગ્રામના વિવાહ તુલસી દેવી સાથે કરવામાં આવે છે. તો પુરાણો અનુસાર આ કથા કઈ રીતે છે, તો આપણે આ કથા તુલસી વિવાહની જાણીશું. તો ધર્મધ્વજ નામના એક રાજા હતા, જેમને એક પુત્રી હતી અને તેમનું નામ વૃંદા હતું. આ કન્યા રાજા ધર્મધ્વજે મહાલક્ષ્મીની કઠિન તપશ્ચર્યા કરી અને વરદાન સ્વરૂપે પ્રાપ્ત કરી હતી. એક સમય ભગવાન શંકર તપસ્યામાં લીન હતા, ત્યારે તેમના પરસેવામાંથી બુંદની એક પ્રચંડ તેજ ઉત્પન્ન થયું અને આ તેજથી ત્રણેય લોકો બળવા લાગ્યા. ત્યારે મહાદેવજીએ કહેવાથી બધા જ દેવતાઓએ આ તેજને સમુદ્રમાં પધરાવી અને તે તેજમાંથી એક મહાબળશાળી જલંધર નામનો અસુર ઉત્પન્ન થયો. બ્રહ્માજીના કહેવાથી આ જલંધરના વૃંદા સાથે વિવાહ થયા. વૃંદા મહાસતી હતી અને પતિવ્રતા હતી. તેણે પોતાના પતિવ્રત પ્રભાવથી ક્યારે ન કરમાય તેવી અને પુષ્પમાળા જલંધરના ગળામાં પહેરાવી હતી. અને જેના પ્રભાવથી જલંધરે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો. દેવતાઓનું સ્વર્ગ જીતી લીધું. બધાએ દેવતાઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી. ત્યારે ભગવાન શિવ અને જલંધર વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને આ યુદ્ધમાં જલંધરનું મૃત્યુ થતું ન હતું. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે જ્યાં સુધી વૃંદાનું પતિવ્રત અખંડ છે ત્યાં સુધી તેનો નાશ નહીં કરી શકો. ત્યારે વૃંદાનું પતિવ્રતને ખંડિત કરવા ભગવાન વિષ્ણુએ જલંધરનું સ્વરૂપ ધારણ કરી અને તેના પતિવ્રતનું ધર્મનું ખંડન કર્યું. અને આ બાજુ એની પુષ્પમાળા કરમાતા અને પતિવ્રતનો ભંગ થતા ભગવાન શિવે જલંધરનો નાશ કર્યો. પોતાના પતિવ્રતનું ખંડન વૃંદાને જાણ થતાં જ તેને ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે આપ પથ્થર બની જાઓ. ત્યારે ભગવાન વિષ્ણુ તેને તેના પૂર્વજન્મનું ભાન કરાવીને કહ્યું, તમે જે મને પતિ રૂપે પ્રાપ્ત કરવા તપશ્ચર્યા કરી હતી, વૃંદા, તમારા એ દેહમાંથી એક વૃક્ષ ઉત્પન્ન થશે અને તમારા કેશમાંથી એક નદી ઉત્પન્ન થશે. આ નદી ગંડકી અને વૃક્ષ એટલે તુલસીના નામથી જગમાં વિખ્યાત બનશે. આ પવિત્ર દિવસે તમારા તુલસી સ્વરૂપે અને શાલિગ્રામ સાથે વિવાહ થશે અને આપ વિષ્ણુ પ્રિયા તુલસી થઈ અને જગતમાં પૂજ્ય એટલે જગ્યાત વિખ્યાત થશો. અને તે દિવસ હતો કારતક સુદ એકાદશી. એટલે બસ ત્યારથી જ આ તુલસી વિવાહનું મહત્વ બતાવ્યું છે. મિત્રો, તો આ તુલસી વિવાહ જે પણ કોઈ પોતાના ઘરે તુલસી અને શાલિગ્રામના વિવાહ કરાવે છે, એના જીવનમાં કોઈ પણ પ્રકારના દુઃખ, દારિદ્ર્ય, દુર્ભાગ્યો દૂર થઈ જાય છે. ઈશ્વરની પ્રાપ્તિ થાય છે અને મોક્ષ વિષ્ણુ જનાર્દન મુક્તિની પ્રાપ્તિ થાય છે. મિત્રો, તુલસી વિવાહ જેમ
કરવાથી એક કન્યા દાન કરો ને એટલું ફળ તમને એક તુલસી વિવાહ કરવાથી મિત્રો મળે છે. તો તુલસી વિવાહ કરવા જીવનમાં એકવાર જો તુલસી કન્યાદાન કરશો ને તો જીવનમાં જે પણ આધિ વ્યાધિ ઉપાધિ દરેક તમારા જીવનમાં દૂર થશે અને તમારા મનના સંકલ્પ પૂરા થશે. તો આપણે આ તુલસી વિવાહનું અનેક ગણું આપણા શાસ્ત્રમાં પુણ્ય બતાવ્યું છે અને જે પણ આ તુલસી વિવાહ કરે છે ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુ, ભગવાન તુલસી અને શાલિગ્રામ એની કામના પૂર્ણ કરે છે. મિત્રો હવે વાત કરીએ દિન વિશેષમાં રાશિ ભવિષ્ય. તો મિત્રો રાશિ મંડળની અંદર પ્રથમ રાશિ છે મેષ રાશિ અને મેષ રાશિના અક્ષર છે અલય અને એનો સ્વામી છે મંગળ મહારાજ. તો મેષ રાશિના જાતકો આજે તમે કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ પણ મૂંઝવણ અને બેચેનીમાંથી રાહત મેળવી શકો છો. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં થોડા સમય પસાર કરવાથી તમે સકારાત્મક બની શકશો. કોઈ પણ ફોન અથવા કોલને અવગણો નહીં, કારણ કે ત્યાં કોઈ મહત્વપૂર્ણ સૂચના હોઈ શકે છે. તમારા અંગત યોજના કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે શેર કરશો નહીં. કોઈ પણ ગેરકાયદેસર કામમાં રસ ન લેવો, જેના કારણે તમે કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારી બેદરકારીના કારણે કોઈ મહત્વપૂર્ણ વસ્તુ ખોવાઈ શકે છે. વ્યવસાયમાં કોઈ પણ કરાર સ્વીકારતા પહેલા કાર્ય વિશે સંપૂર્ણ જાણકારી મેળવી. લગ્ન સંબંધમાં મધુરતા જાળવશે માટે પરસ્પર સહયોગ અને સંવાદિતાની જરૂર પડશે. તો મિત્રો આજે મેષ રાશિના જાતકો કયો ઉપાય કરીશું? તો તાંબાના પાત્રનું દાન કરો, ભગવાન ગણેશના સંકટનાશન સ્તોત્રનો પાઠ કરો અને ઓમ ગ્લોમ ગંગણપતય નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો વાત કરીએ હવે વૃષભ રાશિની. તો વૃષભ રાશિના અક્ષર છે બહુ અને સ્વામી છે શુક્ર મહારાજ. તો વૃષભ રાશિના જાતકો આજના દિનચર્ચા આપની સારી રહેશે, કારણ કે નાણાકીય સંબંધિત મહત્વની યોજનાઓ આપના માટે નિર્ણયનું સકારાત્મક પરિણામ આવી શકે છે. યુવાનોને રોજગારીની જે પણ તક મળે તે મેળવી જોઈએ. પારિવારિક મુદ્દાઓને લઈને કોઈ ભાઈ બહેન અથવા તો નજીકના સંબંધી સાથે વિવાદ થઈ શકે છે. ગુસ્સો અને આક્રમકતાના કારણે આપને શાંતિનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરવો પડશે. વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રહી શકે છે. પરિવારમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને સંવાદિતાનું વાતાવરણ બની શકે છે. તો કયો ઉપાય કરીશું? તો આજે ગાયોને ઘાસ ખવડાવો, લક્ષ્મીજીની પૂજા કરો અને ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ હવે મિથુન રાશિની. તો મિથુન રાશિના અક્ષર છે કચગ અને એનો સ્વામી છે બુધ મહારાજ. તો મિથુન રાશિના જાતકો આજે સામાજિક કાર્યોમાં તમારું વિશેષ યોગદાન રહેશે. કોઈ પણ મુશ્કેલીના સમયમાં મદદ કરવાથી તમને ખુશી મળી શકે છે. મિત્રો અને સંબંધીઓ સાથે વાતચીત થશે અને સંબંધોમાં મધુર બની શકો છો. આ સમય વાહન અથવા મિલકત ખરીદવાનું આયોજન કરતી વખતે વધુ સાવચેત રહો. સંતાનની કોઈ સમસ્યાને લઈને ચિંતા થઈ શકે છે. મોટા ખર્ચ પણ આવી શકે છે. ધંધા અને વેપારની સ્થિતિ પહેલાની જેમ આપની ચાલુ રહેશે. વધારે કામના કારણે તમે પરિવાર પર યોગ્ય ધ્યાન આપી શકશો નહીં. કામ વધુ હોવા છતાં તમારી દિનચર્યા અને આહાર પર ધ્યાન આપવું પણ જરૂરી છે. તો કયો ઉપાય કરીશું મિથુન રાશિના જાતકોએ? આજે કોઈ પણ લીલી વસ્તુનું દાન કરો, લીલા કલરની વસ્તુનું દાન કરો, લીલા શાકભાજીનું દાન કરો અને ઓમ રીમ બુધાય નમઃ અથવા તો ઓમ બ્રામ રીમ બ્રોમ સ બુધાય નમઃ એ મંત્રનો જપ કરો. ભગવાન વિષ્ણુની પૂજા કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો હવે વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિના અક્ષર છે ડ અને એનો સ્વામી છે ચંદ્ર મહારાજ. તો કર્ક રાશિના જાતકો આજે કામકાજને લઈને કેટલાક સમયથી પ્રયાસ કરી રહ્યા હતા. આજે તમને તેના સંબંધિત તમારા પરિણામો મળી શકે છે. પરિવારમાં દેખરેખ અથવા સુધારણા સંબંધિત કામમાં પણ યોગ્ય સમય પસાર થશે. ગુસ્સો અને આવેગમાં થાઓ, કારણ કે તમારા મન પ્રમાણે કામ થતું નથી અને શાંતિ અને ધીરજથી તમારી વાત રાખવાનો પ્રયાસ કરો. કલ્પનામાં ન જાઓ, વાસ્તવિકતાનો સામનો કરો. વ્યવસાયિક ગતિ
વિધિઓમાં હાલમાં કોઈ સુધારો થવાની સંભાવના નથી. પતિ પત્નીના સંબંધોમાં સુમેળ જળવાઈ શકે છે અને આપનું આજનું સ્વાસ્થ્ય સારું રહેશે. તો કયો ઉપાય કરીશું? તો આજે કર્ક રાશિના જાતકો ભગવાન શિવની પૂજા કરો, શિવ પર જળ અને દૂધનો અભિષેક કરો અને ભગવાન ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. હવે મિત્રો વાત કરીએ સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકો, સિંહ રાશિનો અક્ષર છે મઠ અને સ્વામી છે સૂર્ય મહારાજ. તો સિંહ રાશિના જાતકો આજના સમયે સામાન્ય રીતે પસાર થશે, પરંતુ તમારા સંબંધનું સન્માન એકબીજાના સંબંધને મજબૂત બનાવશે. બાળકોની સામે તમે શ્રેષ્ઠ વાલી સાબિત થઈ શકો છો. પરિવારના સભ્યોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવશે. રોકાણ સંબંધિત કાર્યોમાં કોઈ પ્રકારની ભૂલ થઈ શકે છે, તેથી આવું કોઈ પણ પગલું ભરતા પહેલા બરાબર તપાસ કરી લો. પાડોશીને તમને મુશ્કેલીનો સામનામાં મદદ કરવાથી તમને આરામ મળશે. માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જરૂરી છે. પરિવારના લોકોમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને સ્નેહ રહેશે. તો કયો ઉપાય કરીશું? તો આજે ઘી અને ગોળનું દાન શિવ મંદિરમાં કરો અને ભગવાન શિવ ઉપર રુદ્રાભિષેક કરો અને ભગવાન શિવનું પંચાક્ષર મંત્રનો જપ કરો અને ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો વાત કરીએ કન્યા રાશિની. તો કન્યા રાશિના અક્ષર છે પઠણ અને સ્વામી છે બુદ્ધ મહારાજ. તો કન્યા રાશિના જાતકો આજના દિવસમાં સામાન્ય રીતે પસાર થશે. કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય ત્યારે પરિવારના સભ્યોનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન પર ધ્યાન આપો. થોડા સમય આત્મચિંતનમાં પણ વિતાવો. તમે ભાવનાત્મક બનીને પોતાને નુકસાન પહોંચાડી શકે છો. થોડું વ્યવહાર અને સ્વાર્થી હોવું પણ જરૂરી છે. અન્યને મદદ કરતી વખતે તમારી પોતાની સુરક્ષાનું પણ ધ્યાન રાખો. નકારાત્મક વિચારોને તમારા પર હાવી ન થવા દો. કાર્યક્ષેત્રમાં થોડા સમયથી જે પરેશાનીઓ ચાલી રહી હતી, આજે તેમાં થોડોક સુધારો થવાની સંભાવના છે. તો આપણે કયો ઉપાય કરીશું કન્યા રાશિના જાતકો? તો ભગવાન વિષ્ણુની પૂજા કરો અને આજે ચોખાનું દાન કરો. ઓમ રીમ વિષ્ણવે નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ તુલા રાશિની. તો તુલા રાશિના અક્ષર છે રત અને સ્વામી છે શુક્ર મહારાજ. તો તુલા રાશિના જાતકો આજે તમે જીવનમાં સકારાત્મક સ્તરનો અનુભવ કરશો. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત પણ તમારી માનસિકતાને યોગ્ય પરિવર્તન લાવશે. આર્થિક અને પારિવારિક સ્થિતિ સારી રાખવાનો પ્રયાસ કરો. તમારી મહત્વની બાબતો કોઈની સામે ન જણાવો. જમીન કે મિલકતને લગતી કોઈ પણ કાર્યવાહી કરતી વખતે ધ્યાન રાખો કે તેનાથી સંબંધ બગડે નહીં. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં પણ ધ્યાન આપવું જોઈએ. રોજિંદા આવક સારી રહી શકે છે, પરંતુ હાલમાં કોઈ નવા કાર્યોમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો. કુટુંબિક પ્રવૃત્તિઓમાં તમારો સહયોગ અને સમર્પણ ઘરને સારી વ્યવસ્થિત રાખશે. તો કયો ઉપાય કરીશું? તો આજે લીલા શાકભાજીનું દાન કરો કોઈ પણ ગરીબને અને ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના અક્ષર છે નય અને સ્વામી છે મંગળ મહારાજ. તો વૃશ્ચિક રાશિના જાતકો આજના દિવસમાં સંબંધિત તરફથી શુભ સૂચના મળવાની વાતાવરણ ખુશીની બની શકે છે. કેટલાક ધાર્મિક કાર્યો પણ પૂર્ણ થઈ શકે છે. ઘરના વડીલ સભ્યોના આશીર્વાદ અને માર્ગદર્શનથી તમારું કોઈ પણ કાર્ય પૂર્ણ થઈ શકે છે. પાડોશીઓ સાથે કોઈ પણ બાબતે વિવાદમાં ન પડો. શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવો. અચાનક કેટલાક ખર્ચાઓ આવી શકે છે, જેના કારણે ચિંતા અનુભવ થઈ શકે છે. આજે કોઈ કામમાં સારો ફાયદો થવાની સંભાવના છે. પતિ પત્ની વચ્ચે મધુર વિવાદ થવાથી સંભાવના છે. કયો ઉપાય કરીશું? તો ઘઉં અને ગોળનું દાન કરો અને ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત એ મંત્રનો જપ કરો તો આપણે અવશ્ય ફળ મળશે.
મિત્રો વાત કરીએ હવે ધન રાશિની, તો ધન રાશિના અક્ષર છે ભ ઢ ફ અને સ્વામી શ્રી ગુરુ મહારાજ. તો ધન રાશિના જાતકો આજે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે તમારી શ્રદ્ધા વધશે. તમારી દ્રષ્ટિકોણમાં પણ આશ્ચર્યજનક હકારાત્મક પરિવર્તન આવશે. કોઈ સંબંધી સાથે ચાલી રહેલા વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરો તો ચોક્કસ તમે સફળ થશો. બીજા પાસેથી વધુ પડતી અપેક્ષા ન રાખો, પૂરતું તમારામાં વિશ્વાસ રાખો, તે યોગ્ય છે. કામ કરવાની ક્ષમતા અને યોગ્યતા તમે ઘણીવાર લાગણીઓથી દૂર રહીને તમારું પોતાનું નુકસાન કરી શકો છો. તેથી જીવન સંબંધિત પ્રવૃત્તિઓને વ્યવહારિક રીતે સમજવાનો પ્રયાસ કરો. આજે વેપારમાં થોડાક ફેરફાર થવાની સંભાવના છે. પતિ પત્ની પરસ્પર સુમેળ દ્વારા ઘરની યોગ્ય વ્યવસ્થા જળવાશે. તો કયો ઉપાય કરીશું? તો આજે ચણાની દાળનું દાન કરો અને ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ હવે મકર રાશિની, તો મકર રાશિના અક્ષર છે ખ જ સ્વામી શ્રી શનિ મહારાજ. તો મકર રાશિના જાતકો આજને ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. તમે તમારા જીવન સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓનો ઉકેલ જાતે શોધવાનો પ્રયાસ કરશો અને સફળ થશો. કામમાં વધુ હોવા છતાં તમે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે મધુર સંબંધો જાળવી રાખશો. કોઈ પણ અપ્રિય ઘટના તમારા મન પર નકારાત્મક અસર કરી શકે છે. ધ્યાનમાં પણ થોડો સમય વિતાવો, તેનાથી સકારાત્મક આવશે. વિદ્યાર્થીઓ અને યુવાનોએ ખોટી પ્રવૃત્તિઓમાં પડતી કારકિર્દી પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં મંદી આવી શકે છે. ઘરના વડીલોના સહયોગ અને માર્ગદર્શનથી યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહેશે. તો કયો ઉપાય કરીશું? તો આજે અડદનું દાન કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ઓમ રીમ હનુમતે નમઃ એ મંત્રનો જપ કરો તો આપણને અવશ્ય સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ કુંભ રાશિની, તો કુંભ રાશિના અક્ષર છે ગ સ સ અને સ્વામી શ્રી શનિ મહારાજ. તો કુંભ રાશિના જાતકો આજે વારસામાં મળેલી મિલકતને લગતી કોઈ પણ બાબત ઉકેલાઈ જવાની ઉચિત તક છે. સ્થાન પરિવર્તન સંબંધિત કોઈ પણ યોજના પર ચર્ચા થઈ શકે છે. નજીકના મિત્રની સલાહ પર કાર્ય કરો, તમને યોગ્ય સલાહ મળી શકે છે. સામાજિક સંબંધો પણ મધુર રાખો. કોઈ પણ અયોગ્ય કામ માં રસ લેવાથી અપમાનજનક સ્થિતિ સર્જાઈ શકે છે. જોખમી કાર્યોમાં પૈસાનું રોકાણ ન કરો. વ્યવસાયિક પ્રવૃત્તિઓનું વધુ ગંભીરતાથી મૂલ્યાંકન કરવાની જરૂર પડશે. ઘરની સમસ્યાઓને સમયસર ઉકેલવાનો પ્રયાસ કરો, નહીતર સમસ્યાઓ વધી શકે છે. તો કયો ઉપાય કરીશું? તો આજે કાળા તલનું દાન કરો શિવ મંદિરમાં અને ઓમ નમો રુદ્રાય નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ મીન રાશિની, તો મીન રાશિના અક્ષર છે દ ચ થ જ અને એનો સ્વામી છે ગુરુ મહારાજ. તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો. ક્યાંક રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે. કોઈ પણ સંબંધિત કાર્ય હાથ ધરતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે અને એમનું માર્ગદર્શન લો. કોઈ પણ સમસ્યાનો સામનો કરતી વખતે તમારી વાણીને શાંત રાખો. લાગણીઓમાં વહી જતા કોઈ પણ મહત્વની વાત ન જણાવો, નહીતર તમારી વાતનો કોઈ ફાયદો ઉઠાવી શકે છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત તમને સલાહ માટે સમય વ્યવસાયિક દ્રષ્ટિકોણથી ધરો લો લાભદાયી રહેશે. પરિવારના વાતાવરણમાં ખુશનો માહોલ બની શકે છે. બદલાતા વાતાવરણની નકારાત્મક અસર ટાળવા માટે સલામતીના નિયમોનું પાલન કરો. તો આજે કયો ઉપાય કરીશું? મીન રાશિના જાતકો તો બુરુ ખાંડનું લોટ, કીડિયારું પૂરો અને ઓમ રીમ ઇન્દ્રાગ્નિ ભ્યામ નમઃ તો એ મંત્રનો જપ કરો તો અવશ્ય આપને સારું ફળ મળશે અને આપણા જીવનનું આપણો દિવસ આ મધુરમય જાય. આપની સકામ દરેક કામના પૂર્ણ થાય એ દિલથી આશીર્વાદ અસ્તુ. જય શ્રી કૃષ્ણ. દરેક દર્શક મિત્રોને અમારી આ ન્યૂઝ ફોર ઇન્ડિયાને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને અમારા કોઈ પણ તમારી સમસ્યાના સમાધાન માટે અમારા આ નંબર ઉપર કોલ કરી શકો છો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.